હું અત્યારે જિલ્લાના ઉપપ્રમુખ તરીકે કામ કરતો હતો અને એ પહેલાં પૂર્વ પ્રમુખ હતો અને 138 જેતપુર પાવી વિધાનસભામાં હું સહપ્રભારી તરીકે વિધાનસભાના સહપ્રભારી તરીકે કામગીરી હતી. કઈ પાર્ટીમાં? આમ આદમી પાર્ટીમાં. બસ હું મારા જે એરિયા વાઇઝ મને જે પ્રકારનું મારું કામગીરી હતી તે પ્રમાણે હું લોકોને તમામ જે લોકો અને મારા જે કાર્યકરો અને મિત્રો અને પદાધિકારીઓ હતા એમને ન્યાય આપી નહીં શકું, એના કારણે મારે આ પાર્ટી છોડી. સેપ આવ્યો નહોતો અને રાધિકાબેનને જે પ્રકારે પાર્ટીમાં મજબૂત અને એ પોતે પણ તેટલા વોટ લાવી છે એ અમારા કાર્યકરોની મહેનત છે, એ માત્ર રાધિકાનું કામ નથી. એટલે હું નથી માનતો કે રાધિકાના આટલી બધી પકડ છે. 50 કાર્યકરો સાથે જોડાયો. આગળની રણનીતિ એવી હશે કે તમામ કાર્યકરો અને મારા જે પદાધિકારીઓ જે જૂના હતા એ બધાને હું મારા ટેલિફોનિક અને રૂબરૂ મળી અને મારો જે આ રાજનીતિનો જે અનુભવ છે 25 વર્ષનો એને હું કામે લગાડીશ અને મારા કાર્યકરોને એવું જણાવીશ કે પોઝિટિવ રાજનીતિ અને સ્થિર રાજનીતિ કરવી હોય તો અમારી સાથે જોડાવો અને કોંગ્રેસ સાથે જોડાવો. કેમ કે કોંગ્રેસ બહુ જૂનામાં જૂની પાર્ટી છે અને આ દેશનું એમ જોવા જઈએ તો મહાસત્તા પક્ષમાં કામ કરવું એ બહુ જરૂરી હોય છે. ના, એ માત્ર કહેવાનું હતું. 6 મહિના પહેલાંથી મારું ખુલ્લું એમને જણાવી દેવામાં આવેલું અને એમની સાથે ચર્ચા પણ કરેલી કે અમે રહીશું તો જિલ્લા પંચાયતમાં જ લડીશું અને તાલુકામાં નહીં લડીએ અને લેડીઝ હશે તો પણ નહીં લડીએ. આ બધી જે પૂરી કહાની છે તે અગાઉથી જાણ હતી એમને. આમ આદમી પાર્ટીએ મારા 13 વર્ષમાં મારા તો વ્યક્તિગત તો અલગ બાબત છે, પણ અમારા તમામ કાર્યકરોને એ પોતે ન્યાય નહીં આપી શક્યા. અલગ અલગ મેન્ડેટ આપ્યા અને કમજોર લોકોને મેન્ડેટ આપે છે. મતલબ મને એવું લાગ્યું કે એ બીજેપીને જીતાડવા માટે જ આ પાર્ટીમાં રહી છે. આ પાર્ટી એવું માનો તો કવાંટ તાલુકા યા ફિર પૂરા છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં કદાચ કોઈક એવા કારણોસર અથવા ત્યાંના લોકોના વિચાર ગલત હોઈ શકે તો જ ત્યાં સીટ આવશે, બાકી 0 મળશે. હા, સાચી વાત છે. ઘણી વખત ડિમાન્ડ કરતા હોય છે અને એ પોતે એવું નથી કહેતા કે મેન્ડેટના રૂપિયા આપો, પણ મારે થોડી જરૂર છે એ વાત કરતા હોય. હા, એ ત્યાં નજીકના જે મેન પદાધિકારીઓ છે જેમ કે પ્રમુખ હોય કે બીજા હોય એ લોકો માંગતા હોય છે અને અમારા પર પ્રેશર પર બનાવતા હોય. નામ સાથે આક્ષેપ કરવાથી કોઈ મતલબ નથી. બદનામ થશે. પાર્ટી તો છે જ હવે, પણ એનાથી કોઈ ફરક નથી પડવાનો અને લોકોને ખબર પડી છે કે આ બોગસ પાર્ટી. અમારી પાસે નથી માંગ્યા, પણ કામગીરી એટલે કે ઉછીના તરીકે ડિમાન્ડ કરેલું.